શું કહેશો ખાસ તો નિર્માના જે ચેરમેન છે કરશનભાઈ પટેલનું આજે સરકારને વાલા થવાનું એક નિવેદન આવ્યું છે અને આ નિવેદનમાં આનંદીબેન પટેલને લેવા પટેલની દીકરી કહીને સંબોધીને બેનને ખૂબ જ સીમિત માત્રામાં કરવાનું કામ પણ કરશનભાઈએ કર્યું છે. આનંદીબેન પટેલ સમગ્ર ગુજરાતની અને ભારતના સ્ત્રી સન્માનીય દીકરી હોવાથી આજે એમના વિશે આ સ્ટેટમેન્ટ ખૂબ જ દુઃખદાયક છે. આનંદીબેન પટેલને હટાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીના એ વખતની સરકારના જૂથવાદમાં થયું હતું. પાટીદાર આંદોલનથી કોઈ પણ આવું ક્યારેય બને નહીં અને ખાસ કરીને ગુજરાતમાં અનામતના લીધે 10% અનામતની જોગવાઈ થઈ છે. સમગ્ર ભારતમાં આ બિલ લાવવું પડ્યું અને 1000 કરોડની મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના, 500 કરોડનું બિન અનામત વર્ગનું વિદ્યાર્થીઓ માટેનું સહાય અને 10% અનામતની જોગવાઈ સરકારી નોકરી અને મેડિકલ એન્જિનિયરિંગ જેવા વિભાગોમાં થઈ છે. ત્યારે 5 વર્ષની વય મર્યાદાનો વધારવાનો સમય પણ આ પાટીદાર આંદોલનમાં નક્કી થયો છે અને સમગ્ર ગુજરાત આજે જે ટોલ ટેક્સની ફ્રીમાં થયું છે એ પાટીદાર આંદોલનની દેન છે. એટલે ખાસ કરીને કરશનભાઈનું નિવેદન રાજકીય પરિષદમાં હોય એવું મને સ્પષ્ટ લાગી રહ્યું છે અને 10 વર્ષ પછી આ બાબતે ચિંતા કરવી એ બિલકુલ અયોગ્ય છે. કરશનભાઈ હજુ પણ અમે ઈચ્છીએ છીએ કે પાટીદાર સમાજના નહીં, તમામ સમગ્ર ગુજરાતના ગરીબ વર્ગના લોકો માટે 5% પોતાની નિરમા યુનિવર્સિટીની અંદર જેટલી ફેકલ્ટીઓ છે એમાં સીટો ખાલી આપે અને લોકસેવાનું કામ કરે. તમે હિસ્સો રહ્યા છો આ પાટીદાર અનામત આંદોલનનો, શું કહેશો કે એક પાટીદાર ઉદ્યોગપતિ છે અને ખાસ તો એવી પણ વાત સામે આવી રહી છે કે તેઓ આંદોલનના ચહેરાઓ અત્યારે હોદ્દા નિભાવી રહ્યા છે તે પણ વાત. મેં આપને કહ્યું કે પાટીદાર આંદોલનથી 2 નુકસાન થયા છે કે અમારા 14 યુવાનો શહીદ થયા છે અને બેન દીકરીઓ પર કેસો થયા અને લાઠીચાર્જ થયો. એ સિવાયના જે તમામ પ્રશ્નો છે એમાં પાટીદાર આંદોલનમાંથી ફાયદો થયો છે. આજે ગુજરાતમાં, સમગ્ર ગુજરાતમાં આપ જોઈ રહ્યા છો કે તમામ રાજકીય પક્ષોની અંદર, પર્ટિક્યુલર એક પક્ષની વાત નથી, તમામ પક્ષોની અંદર પાટીદાર આંદોલનના યુવાનો, પાટીદાર આંદોલનના મુખ્ય કાર્યકર્તાઓ અથવા એમાંથી ઉભરી આવેલા નેતાઓ આજે સમાજનું લીડરશિપ કરી રહ્યા છે, વિસ્તારનું લીડરશિપ કરી રહ્યા છે અને દરેક રાજકીય પાર્ટીની અંદર પોતાના સમાજ માટે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.